તો હાલો મિત્રો, સ્વાગત છે ફરી તમારા બધાયનું મારા એક ઓર નવા વિડીયોમાં। તો આજે આપણે આવ્યા છીએ જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવર જોવા। તો એ સરોવર આપણે તમને બતાવવાના છે, જે હમણાં લગભગ 1.5-2 મહિના પહેલાં રિનોવેશન થયું છે। એ સરોવર બતાવવાના છે। નવું સરોવર બનાવવામાં આવ્યું છે ને રિનોવેશન કરવામાં આવ્યું છે। સરોવર તો હતું જ, પણ અત્યારે રિનોવેશન કરી અને 20 રૂપિયા ટિકિટ લેવામાં આવે છે। તો હાલો તમને આ સરોવર બતાવું છે। વિડીયોમાં બના રહેજો, વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। એ ટિકિટ કાઉન્ટર છે અને આપણે શરૂઆત કરીએ અહીંથી। જો જય જવાન થમથી શરૂઆતમાં જ પહેલાં આપણે જય જવાન થંભ મળી જાય છે જોવા, અને નરસિંહ મહેતાની એક બહુ મોટી મૂર્તિ, નરસિંહ મહેતાની સરસ મોટી મૂર્તિ શરૂઆતમાં જોવા મળી જાય છે। ને અંદર તળાવ જોવા તો જવાના જ છે, એટલે આપણે શરૂઆતથી જ શરૂ કરીએ। તો આ ફૂડ કાઉન્ટર છે, જે નાઇટમાં બહુ સરસ વ્યૂ આવે છે આ જગ્યાનું। અને અહીંયા બાળકો માટે પ્લે એરિયા છે। જો હસુ રમે છે, જો છે ને સરસ। શરૂઆત જ આપણી બહુ સરસ થઈ છે, એટલે વિડીયોમાં સેટ સુધી બનાવી રહેજો, એટલે તમને મજા જ આવવાની છે આજના વિડીયોમાં। આ તમને સરોવર બતાવવાના છે, કેમ કે આનું રિનોવેશન થયું છે, એ સરોવર હું તમને બતાવવાનો છે। આ રીતની આપણી તળાવની શરૂઆત થઈ છે। જો કેવડું મોટું છે, બહુ એટલે બહુ મોટું છે। અને અહીંયા બોર્ડ મારેલું છે, જો અહીંયા છે ને 7 કાંઠ છે। જો આવા આપણે વિતરાય ને એવા, જો સામે દેખાય છે, ફરતી બાજુ તમને દેખાય ને એ ઘાટ છે ઉતરવાના। આ પહેલો ઘાટ છે ને પહેલાં તળાવની ડિઝાઇન જોઈ લઈએ હાલો। આ રીતની ડિઝાઇન છે તળાવની, આ રીતનો નકશો છે તળાવનો, તમે નાઇટમાં પણ જોઈ શકો છો। જો આ રીતનું તળાવ દેખાય છે ડ્રોન કેમેરામાંથી, ને આ બધું રિનોવેશન ચાલુ હતું એ છે। ને નાઇટમાં જો આવું દેખાય છે, ખાસ કરીને નાઇટમાં આવો ને તો જબરજસ્ત દેખાય છે। તો આવા ફુવારા ગોઠવેલા છે। બહુ એટલે બહુ સરસ મજાનું વ્યૂ આવે છે આ તળાવનું। તો ફરતી બાજુ કંઈક જો આવું બેસવાનું ને ફરવાનું ને એવું બધું છે। જો નાઇટમાં શું છે કે બધી લાઇટો થતી હોય ને એ બહુ જોવાની મજા આવે છે, એટલે લોકો નાઇટમાં જ આવે છે। જે આમાં પુલ દેખાય છે, આમે આવા ઘણા બધા બનાવેલા છે। એક જો વસાડે આવું રાખ્યું છે ઝાડવાનું ને એવું, એટલે આવા ઘણા બધા બનાવેલા છે। જો આવા અંદર જઈને અંદર વધી બેસવાનું બધે છે। તો કાંઈક આ રીતનું તળાવ મિત્રો છે। તમને કેવું લાગ્યું આ તળાવ? કેવા મસ્તના ઉજારવામાં આવ્યા છે। તળાવની શોભા છે, જે નાઇટમાં જોવાની મજા આવે છે। હવે આપણે સામે જરાક અંદર જવાનું હોય તો જઈને જોઈએ કે ત્યાં શું બનાવવામાં આવ્યું છે। એમાં બોટ પણ છે, કદાચ હાલતી હોય કે ન હાલતી હોય। અંદર જઈને આપણે જરાક તપાસ કરીએ ને જાણીએ, પછી અંદાજ આવે કે કેવું બનાવવામાં આવ્યું છે। માણસો ફરવા તો દિવસના ઓછા આવે છે, પણ ખાસ કરીને નાઇટમાં બહુ આવે છે માણસો। બોટ પણ એક પડી છે, એટલે કદાચ બોટ હોતી ચાલુ થતી હોય છે, કારણ કે જો નાથી ઉતરવાનું હોતી છે। જો અમે ડેલા જેવું છે નાથી। હવે આપણે આ પુલ માથેથી જઈએ છીએ, પુલ માથેથી જરાક નજારો જોઈએ કે કેમ લાગે છે તળાવનો નજારો। આ રાતની જો આ ટીવી છે એ બધી લગભગ ચાલુ હોય છે નાઇટમાં, મારો અંદાજ એવો કહે છે। માછલીઓ, અસલો માછલીઓ પાડી જશે, જરિયું માછલીઓ હોતી છે આમાં। કા કાળું કાળું શું હે? તો આવું ફરવાનું છે તળાવમાં। સેલ્ફી માટે સરસ એટલે સરસ જગ્યા છે। ફોટા બોટા સેલ્ફી પાડવી હોય તો બહુ એટલે બહુ સરસ જગ્યા છે। એ દિવસનું હોય, કારણ કે નાઇટમાં તો પછી જેવો કેમેરો એવા ફોટા આવે। જો આવું મસ્તનું બનાવવામાં આવ્યું છે, બહુ એટલે બહુ સરસ। હાલો વિપેર ચડીને જોઈએ।
અહીંથી બેસીને જોવાનું છે. ને આમાં કાંક પાણી ચાલુ છે એટલે કાંક ઉગાડતા હશે. ખડ ઉગાડે છે, પાણી ચાલુ છે. અહીંયા જો આવું બનાવ્યું છે. અહીંયા કાંક શો થતો હશે, થિયેટર શો. અહીંયા આ બધાને બેસવાનું છે જગ્યા. ને સામે કદાચ થિયેટરનો શો એવું કંઈક થતું હોય છે. હાલો હજી થોડાક આગળ જઈએ. કાં શું ભાઈ થોડુંક આગળ જવું ને. તો આખા તળાવનો તો વિડીયો બનાવી તો મોટો થઈ જાય. ખાલી મીડિયમ વિડીયો બનાવીને તમને બતાવી દઈએ, કારણ કે તમે જોઈ જ શકો છો ફરતી બાજુ કેટલું ફરવાનું છે. અને નકશામાં પણ તમે જોયું કેટલું નકશામાં ફરવાનું છે. તો આખા તળાવનો તો વિડીયો આપણે નથી બનાવતા, પણ થોડો ઘણો તમને બનાવી ને બતાવી દઈએ કે કારણ કે ફરતી બાજુ આવું જ છે. જ્યાં તમારે ફરતી બાજુ બેસવું હોય ના, જ્યાં રખડવું હોય ને એવી રીતનું તળાવ બનાવેલું આવશે. માત્ર ફરવા માટે જ બનાવેલું છે. નરસિંહ મહેતા તળાવ. જુનાગઢ આવો તો નામ યાદ રાખજો, નરસિંહ મહેતા સરોવર. અહીંયા હોતી જો કેવું ખડ મોટું મોટું ડુંડલી વાળું. ઘઉં છે. આનો શો એ રીતનો સરસ આવે છે કે ફરતી બાજુ સિટી છે. તળાવ છે ને જુનાગઢમાં વસાળે બનાવવામાં આવ્યું છે. તમને ફરતી બાજુનું વ્યૂ બતાવી દઉં. તમને તળાવની ફરતી બાજુનું વ્યૂ બતાવી દઉં. કેમ કે જો જુનાગઢ તળાવ છે ને સરોવર, એની ફરતી બાજુ સિટી છે એટલે બંગલાની બિલ્ડિંગ બહુ સરસ દેખાય છે. જો રોડને કાંઠે પણ છે, જો રોડ હોતી છે. મિત્રો ઝાડવું દેખાય ને હુકાઈ ગયું. જો પાણીમાં છે છતાંય હુકાઈ ગયું છે. એ એમને રહેવા દીધું. જો એ સરોવરની વચ્ચે છે, એકદમ વચ્ચે નહીં પણ પાણીમાં છે એમ. જો ઝૂમ કરીને બતાવું, કાંઠે નથી.